બોલશે મીરાબેન કોટડિયા। जय भीम, नमो बुद्धाय। अत्र उपस्थित महानुभाव, वालीओ तथा मारा वाला विद्यार्थी मित्रों, मारू नाम कोटडिया मीरा है। हूँ हाल MSW में अभ्यास करूँ छूँ। आज हूँ तमने अपनी एक वीरांगना है जेનું नाम है फूलन देवी, एना विषे थोड़ीक माहिती आपीश। 10 ऑगस्ट 1963 रोज देवी दिन मल्ला અને મોલા મલ્લાના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો, જેમનું નામ ફૂલન દેવી રાખવામાં આવ્યું હતું। ફૂલન દેવી એમના ચોથા પુત્રી હતા। એની પહેલા એને એક મોટી દીકરી અને 2 પુત્ર હતા, એટલે ફૂલન દેવીને ટોટલ 3 ભાઈ બહેન હતા। ફૂલન દેવી બાળપણથી તે જીદ્દી અને બાગી મિજાજના હતા। બાગી મિજાજ એટલે તમે બધા જાણો છો કે પહેલેથી આમ ક્રાંતિકારી વિચારોના હતા। જ્યારે તે 11 વર્ષના હતા ત્યારે તેમના દાદા દાદીનું મૃત્યુ થયું હતું। ત્યારે તે દેવીદીન મુલ્લા અને માયાદીન મુલ્લા એમના કાકા એમના માટે 1 એકર જમીન મૂકીને ગયા હતા। ફૂલન દેવી બાળપણથી તે ગરીબ પરિવારમાં રહ્યા હતા, તો એ 1 એકર જમીન એમના માટે મૂકીને ગયા હતા ખેતી કરવા માટે। પરંતુ એ જમીનની અંદર એક લીમડાનું ઝાડ હતું, જેના કાકા જે માયાદીન હતા ને એને કાપવા માટે કહેતા હતા, પણ એના પિતાએ ના પાડી અને પછી થોડીક બહેસ કર્યા પછી એના પિતાજી પણ માની ગયા। પણ ફૂલન દેવી પહેલેથી જીદ્દી હતા, એ કાપવા માટે ના પાડતા હતા, તો એણે એની જીદ કરવા માટે એણે તેના કાકા સામે કહેવાય ને આંદોલન કર્યું કે હું નહીં કાપવા દઉં। એના પોતાના જે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જઈને એણે ધરણો કર્યો કે હું આ ઝાડ નહીં કાપવા દઉં, અને એણે એના કાકાની સામે ધરણા ધર્યા। અંતે પછી એના કાકાએ એને પથ્થર માર્યો, જેનાથી એ બેહોશ થઈ ગયા। હવે આવી એની જીદના અને બાગી મિજાજના કારણે એના પિતાશ્રી એનાથી બહુ કંટાળી ગયા હતા, જેના લીધે એને 11 વર્ષની ઉંમરે એનાથી 3 ગણી ઉંમરના પુરુષ સાથે એમના લગ્ન કરાવી દીધા। 3 ગણા એટલે કે એપ્રોક્સ 45 વર્ષના વ્યક્તિ જોડે એણે ફૂલન દેવીના લગ્ન કરાવી દીધા। અને જે એના પતિ હતા એ એના પર ખૂબ જ ત્રાસ ગુજારતા હતા, એના જોડે જબરદસ્તી કરતા, આવું એના ચાલતું હતું। તો તેનાથી ત્રાસીને ઘડીએ ઘડીએ એના ઘરે આવી જતા હતા ફૂલન દેવી હતા એ જ્યારે એના પિતાશ્રી એને મોકલે એના સાસુના ઘરે એટલે કે એના પતિના ઘરે, તો એ ત્યાંથી થોડા દિવસમાં પાછા આવી જતા। જ્યારે મોકલે ત્યારે પાછા આવી જતા। તો એના પિતા છે એનાથી કંટાળી ગયા કે આવું કેમ કરે છે, તો એણે એની ખિલાફ ચોરીનો કેસ કર્યો। એના પપ્પાએ તેના ખિલાફ ચોરીનો કેસ કર્યો, અને જેના કારણે એને 3 દિવસ જેલમાં લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા હતા। અને ત્યાં લોકઅપમાં પણ પોલીસ હતા ને તેમણે પણ એની જોડે જબરદસ્તી કરી અને એને ખૂબ ત્રાસ આપ્યો હતો। પછી જ્યારે છૂટે છે ત્યારે ઓલરેડી 16 વર્ષના થઈ ગયા હોય છે। તો 16 વર્ષની ઉંમરે જ્યારે પછી એના પિતા એને એના પતિના ઘરે મોકલે છે, તો એના પતિએ ઓલરેડી બીજા મેરેજ કરી લીધા હોય છે, એટલે ફૂલન દેવીને ત્યાંથી પણ કાઢી મૂકે છે। તો ફૂલન દેવી પછી એક એ બુંદેલખંડ આજુબાજુના વિસ્તારમાં રહેતા હતા, તો ત્યાં છે ને પહેલેથી જ ડાકુઓ ને એ બધાનો ઓલો હતો। તો ફૂલન દેવી કઈ રીતે ડાકુ જોડે જોડાણા એની કોઈ સ્પષ્ટતા તો હજુ સુધી કરી નથી। એણે પણ એના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એ તો કિસ્મતમાં હતું તો થઈ ગયું, પણ હજી એના પર 2 માન્યતા માનવામાં આવે છે કે એક તો ફૂલન દેવી પોતે ડાકુ સાથે જોડાયા હતા, ને બીજી એવી કે એક બાબુ નામનો જે ડાકુ હતો એ એમના જીદ્દી મિજાજ અને બાગી મિજાજને કારણે પહેલેથી જ ફૂલન દેવી પર એની નજર હતી, જેના કારણે એણે એનું અપહરણ કર્યું હતું ને પોતાની ગેંગમાં એને સામેલ કર્યા હતા। તો ફૂલન દેવી પહેલેથી જ તે બહાદુર હતા, તો એ ગેંગમાં જોડાણા ડાકુઓની, અને એની સાથે ચોરી, લૂંટફાટ, અપહરણ એ બધા કાર્યોમાં જોડાણા હતા। એણે એના પર 48 કેસો દાખલ થયેલા છે ફૂલન દેવી પર, જેમાંથી 30 કેસ ચોરી અને અપહરણના છે। પછી થોડા જ્યારે ડાકુની જોડે રહેતા હતા ને ત્યારે જે બાબુ નામનો ડાકુ હતો ને એની નિયત ખરાબ હતી, તો એણે ફૂલન દેવી પર જબરદસ્તી કરવાની કોશિશ કરી, અને એનો જે એક માણસ હતો જેનું નામ હતું વિક્રમ મલ્લાલ, જે આ ફૂલન દેવીની સમાજનો જ હતો, તો તેણે તેને બચાવવા માટે ગોળી મારી, તો જેનાથી જે ડાકુ હતો ને એનું મૃત્યુ પામે છે। અને પછી ધીરે ધીરે એ ફૂલન દેવી છે એ આ વિક્રમ મલ્લાલ છે એના જોડે પ્રેમમાં બંધાય છે, અને એની જોડે મેરેજ કરી લે છે ફરીવાર, અને પછી બંને થઈને એ ડાકુની ગેંગ ચલાવે છે અને આજુબાજુના વિસ્તારમાં ચોરી, લૂંટફાટ ને એવું કરે છે। પણ ફૂલન દેવી જે લૂંટફાટ કરે છે ને એનું પાછું ગરીબોમાં દાન કરે છે, એ લૂંટફાટ કરીને રાખતા નથી, એ જે ચોરી કરે છે એ જે ગરીબોને મદદ કરે છે એનાથી। આવી જ રીતે એની પર 48 જેવા કેસો થયા હતા। ઉત્તર પ્રદેશની જે પોલીસ છે એણે 2 વર્ષથી સર્ચ ઓપરેશન કર્યું હતું, પણ છતાં ફૂલન દેવીને એ લોકો પકડી શક્યા ન હતા। અને જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે તેણે ફૂલન દેવીને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું કે તમે પોતાનું આત્મસમર્પણ કરી દો એમ।
તો એણે એવું કીધું કે હું આત્મસમર્પણ તો કરું પણ મારી શરતો છે, એ શરતો તમે માનો તો હું મારું આત્મસમર્પણ કરું. તો એણે એવી શરતો રાખી હતી કે પહેલી શરત તો એવી હતી કે એ કોઈ નેતા કે પોલીસની સામે આત્મસમર્પણ નહીં કરે, એ ગાંધીજીનો ફોટો અને દુર્ગા માતાના ફોટાની સામે પોતાનું આત્મસમર્પણ કરશે. બીજી એવી હતી કે એના જેટલા પણ સાથી છે ને એને ફાંસીની સજા નહીં કરવામાં આવે. ત્રીજી એવી હતી કે જ્યારે એ આત્મસમર્પણ કરે ને ત્યારે એના પરિવારવાળા છે ને ત્યાં એની સામે મોજૂદ હોવા જોઈએ કે એને ખબર પડે કે એ પોતાનું આત્મસમર્પણ કરે છે. ત્રીજી એવી હતી કે એના જે પણ સાથી છે ને એને 8 વર્ષથી વધારેની કોઈ જેલ નહીં કરે. ચોથી એવી હતી કે જ્યારે એના સાથી જેલમાંથી છૂટે ત્યારે એને થોડીક જમીન આપવામાં આવે કે જેનાથી સન્માનપૂર્વક કાંઈ પણ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવી શકે. તો ઇન્દિરા ગાંધી એની દરેક શરતો માની હતી ત્યારે તેણે પોતાનું આત્મસમર્પણ કર્યું હતું. એની પછી ફૂલન દેવીને 11 વર્ષ સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. 11 વર્ષ સુધી એણે જેલમાં રહ્યા હતા. અને જ્યારે જેલમાંથી બહાર આવે છે ત્યારે એના પર બેન્ડિટ ક્વીન નામની એક ફિલ્મ બને છે. એ ફિલ્મથી જોઈને દલિત વર્ગ લોકો એનાથી સહમત થાય છે અને એની સહાનુભૂતિ મળે છે અને તે એના સપોર્ટમાં રહે છે, દલિત વર્ગ હોય છે. અને પછી એ આજે ફૂલન દેવી છે એ એક સંસદમાં ઊભા રહે છે અને ચૂંટણી જીતે છે અને એ 1 વાર નહીં 2 વાર સંસદના સભ્ય બને છે. આવી રીતે ડાકુથી લઈને સંસદ સુધીની સફર એણે નક્કી કરી હતી. અસ્તુ. મીરાબેન, બહુ સરસ વાત કરી તમે. MSW નો અભ્યાસ કરે છે એટલે કે સમાજ સેવા એ એમનો ભવિષ્યનો આમ કહી કે એક એમ છે, હેતુ છે. અને ફૂલન દેવી વિશે વાત કરી. મિત્રો, ડાકુ કોઈ બને અને એમને ઇતિહાસમાં અમર બની જાય એ કેવી રીતે? તો આપણા સમાજ ઉપર, આપણી બેન દીકરી ઉપર ખૂબ અન્યાય અને અત્યાચાર. ફૂલન દેવી એમાંથી એક હતી કે જેને અન્યાય અને અત્યાચાર સહન નથી કર્યા. અને એના ઉપર જે 22 દબંગ લોકોએ અત્યાચાર કર્યો હતો ને, એ 22 લોકોને એને લાઈનમાં ઊભા રાખ્યા અને 22ને ગોળીથી વિધીને એને મારી નાખ્યા. એટલે આવી રીતે એને બદલો લીધો. મોટાભાગે આપણી દીકરી, આપણી બહેનો, મહિલાઓ અત્યાર સુધી સહન કર્યું. તો ઇતિહાસમાં પહેલી વખત આઝાદ ભારતની અંદર 22 દબંગોને લાઈનમાં ઊભા રાખીને ફૂલન દેવી 50 દીકરીએ ખતમ કરી નાખ્યા. એટલે આખા દેશમાં ખળભળાટ મચી ગયો. તો આવી વીરાંગના ફૂલન દેવી વિશે મીરાબેને વાત કરી. એમાંથી આપણે સમાજને કે ભાઈ અન્યાય અને અત્યાચાર એ સહન હવે નહીં કરીએ. અત્યાર સુધી સહન કર્યા આઝાદી પહેલાં બરોબર છે, પણ હવે આઝાદ ભારતમાં આપણે અત્યાચાર કે અન્યાય સહન નહીં કરીએ. આપણી મહિલાઓને પ્રેરણા મળે કે અત્યાચાર કે અન્યાય સહન નહીં કરો, તમે એનો સામનો કરો.